સંગઠન પર્વનો ત્રીજો તબક્કો શરૂ થશે। છેલ્લા 4 દિવસથી સંગઠનની કામગીરી બંધ હતી। સીમાંકન માટેની રજૂઆત કેન્દ્રમાં કરાઈ હતી, જેને લઈને કામગીરી 4 દિવસ બંધ હતી, પણ હવે આવતીકાલથી નવા સંગઠનની કામગીરી જોરશોરથી શરૂ થશે। જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરીને અંતિમ પ્લાન પર ચર્ચા કરાઈ, જેમાં નિર્ણય લેવાયો કે 70 જેટલા નાના મંડળો પર એક પ્રમુખ બનાવાશે અને વોર્ડ પ્રમુખ અને મંડળ પ્રમુખની સેન્સ પ્રક્રિયા શરૂ થશે। અમદાવાદ અને સુરતમાં વોર્ડના સીમાંકનમાં ફેરફાર કરવામાં આવશે। એક બુથનું એક મંડળ બનાવવાની યોજના પણ એક ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી હતી કેન્દ્રમાં। આ યોજનાની મંજૂરી મળી જતા હવે એ બુથની જે મંડળની અને વોર્ડની સંરચના કરવાની છે। આ સંરચના કરવા બાબતે દરેક જિલ્લાના ધારાસભ્યો હોય, એના જિલ્લા પ્રમુખ હોય, એના અભિપ્રાયો લેવાની કામગીરી છેલ્લા 2 દિવસથી ચાલુ હતી, જે કામગીરી આજે પૂર્ણ થઈ છે અને જે વિસ્તારની અંદર જરૂરિયાત છે ત્યાં મંડળ અને બુથ મંડળ અને વોર્ડ એની ફરીથી સંરચના કરવામાં આવશે। પરંતુ અમદાવાદ અને સુરત આ બે શહેર છોડી અને બાકીના મહાનગરોમાં આવતીકાલથી મંડળના પ્રમુખની પ્રક્રિયા શરૂ થશે।